Hello students, in last lecture we have discussed change of order and we have seen is related to examples. Now we discuss next example. So example number 3. So what's in example number 3? Change the order of integration 0 to 1 integration x square plus 1 to x plus 1 fxy dy dx. તો અગેન મિત્રો આપણે ચેન્જ ઓફ ઓર્ડર કરવાના છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિમિટ લખીશું. સો 0 ટુ 1 એ કેની લિમિટ થશે મિત્રો? dx આપેલા છે. રેડી? તો એક્સની લિમિટ થશે. સો વી રાઇટ એઝ ધ લિમિટ ઇન ફોર્મ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1. સેકન્ડ લિમિટ આપેલ છે મિત્રો એક્સ સ્ક્વેર પ્લસ 1 ટુ એક્સ પ્લસ 1. તો એ કેની લિમિટ થશે મિત્રો? વાયની લિમિટ થશે. રેડી? તો એમાં લોઅર લિમિટ છે એક્સ સ્ક્વેર પ્લસ 1. સો વી રાઇટ ઇન ધીસ ફોર્મ એક્સ સ્ક્વેર પ્લસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય અને અપર લિમિટ થશે મિત્રો એક્સ પ્લસ 1. મિત્રો લિમિટ ઉપરથી આપણે ઇક્વેશન લખીશું. સો વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધી એક્સ? એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સેકન્ડ વન ઇઝ ધી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે મિત્રો વાયની લિમિટ ઉપરથી આપણને બે ઇક્વેશન મળશે. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 એન્ડ સેકન્ડ વન ઇઝ ધી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. નાવ યુ કેન સી હિયર we have a total 4 equation. Among 4 equation we have a 3 equation of line and 1 equation in form of parabola. મિત્રો આપણી પાસે 4 ઇક્વેશનમાંથી 3 ઇક્વેશન લાઇનના છે. x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. અને ફોર્થ વન મિત્રો y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 કેનું ઇક્વેશન છે? પેરાબોલાનું છે. નાવ વી રાઇટ ઇન ધીસ ફોર્મ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1. તો આજે મિત્રો આપણું ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. એને આપણે આ રીતે લખી શકશું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1. નાવ યુ કેન સી ધીસ ધ ઇક્વેશન ઓફ ધી પેરાબોલા એન્ડ ધીસ ધ જનરલ ફોર્મ. એન્ડ સેકન્ડ ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 ધીસ ધ ઇક્વેશન ઓફ લાઇન એઝ વી નો. વી રાઇટ ઇન ધીસ ફોર્મ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. હવે મિત્રો પેરાબોલા છે તો એનું વર્ટેક્સ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. તો વર્ટેક્સ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે એ પેરાબોલાના ઇક્વેશનને મિત્રો આપણે જનરલ ફોર્મ સાથે કમ્પેર કરાવીશું. સો જનરલ ફોર્મ ઇન એક્સ આપણું મિત્રો પેરાબોલાનું જનરલ ફોર્મ એક્સના ફોર્મમાં શું છે? એક્સ માઇનસ પી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય માઇનસ ક્યુ. તો એની સાથે મિત્રો કમ્પેર કરાવીએ આપણે તો તમે જોઈ શકો છો આપણું ફોર્મ છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1. તો એક્સ સ્ક્વેરને મિત્રો આ રીતે લખાશે એક્સ માઇનસ 0 હોલ સ્ક્વેર. રેડી? ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1. નાવ કમ્પેર વિથ ધીસ x minus p whole square is equal to y minus q. So p is nothing but the 0 and q is nothing but the 1. So our vertex set is the 0, 1. તો મિત્રો આપણને વર્ટેક્સ મળી ગયું છે 0, 1. અને મિત્રો જે પેરાબોલા છે કઈ એક્સિસ ઉપર ઓપન હશે? આપણને આપેલા છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1. તો આપણો જે મિત્રો પેરાબોલાનો શેપ હશે કઈ એક્સિસ ઉપર હશે? વાય એક્સિસ ઉપર હશે. હવે કઈ બાજુ ઓપન હશે મિત્રો? જો પોઝિટિવ હોય તો પોઝિટિવ એક્સ એક્સિસ ઉપર ઓપન હશે. રેડી? આ રીતે એ આપણે ત્યારબાદ ડ્રો કરીશું. હવે મિત્રો આપણી પાસે પેરાબોલાનું વર્ટેક્સ પોઈન્ટ પણ મળી ગયું છે. આ મિત્રો ડાયરેક્ટ શેપ ડ્રો કરતાં પહેલાં પેરાબોલા અને લાઇનના ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ જેની મદદથી આપણે ઇઝીલી શેપને ડ્રો કરી શકશું. સો ફર્સ્ટ ઓફ ઓલ here we know x minus y is equal to minus 1 is the equation of line. આ મિત્રો લાઇનનું ઇક્વેશન છે x minus y is equal to minus 1. કયા પોઈન્ટમાંથી પાસ થશે મિત્રો? x minus y બરાબર minus 1. આ કયા પોઈન્ટમાંથી પાસ થાય છે ફાઇન્ડ કરવી તો શું કરવાનું મિત્રો? x કોઓર્ડિનેટ 0 લઈ લેવાનો. જ્યારે x કોઓર્ડિનેટ 0 હોય મિત્રો x 0 હોય ત્યારે y બરાબર કેટલા થશે? 0 minus y is equal to minus y. સો y is equal to 1. તો ફર્સ્ટ કોઓર્ડિનેટ મળશે 0, 1. રેડી? અને સેકન્ડ ફાઇન્ડ કરવા માટે y કોઓર્ડિનેટને 0 લેશું. સો x માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. સો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો સેકન્ડ પોઈન્ટ મળશે મિત્રો આપણને માઇનસ 1, 0. તો આજે મિત્રો આપણી લાઇન હતી x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અને કયા પોઈન્ટમાંથી પાસ થશે? 0, 1 અને માઇનસ 1, 0. કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણ મિત્રો લાઇન છે મિત્રો એક્સ એક્સિસને ટચ કરે ત્યારે એક્સ કોઓર્ડિનેટ 0 હોય. તો x બરાબર 0 લઈ ત્યારે y મળે છે માઇનસ 1. રેડી? અને જ્યારે લાઇન મિત્રો આપણી વાય એક્સિસને ટચ કરે ત્યારે એક્સ કોઓર્ડિનેટ 0 હોય. તો x બરાબર 0 લેશું ત્યારે વાયની વેલ્યુ મળશે આપણને 1. તો આપણી લાઇન છે મિત્રો એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 એ કયા પોઈન્ટમાંથી પાસ થશે? 0, 1 અને માઇનસ 1, 0. રેડી? હવે મિત્રો આપણું જે પેરાબોલાનું ઇક્વેશન છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1 અને આપણી લાઇન છે એ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1
એ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ થાય છે મિત્રો એ ખૂબ જ અગત્યનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરીશું. તો આપણું જે પેરાબોલાનું ઇક્વેશન છે મિત્રો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1 અને y બરાબર આપણી પાસે લાઇન ઇક્વેશન છે x પ્લસ 1. સો સબસ્ટિટ્યુટ ધીસ y ઇઝ ઇક્વલ x પ્લસ 1 ઇન ધીસ ઇક્વેશન. રેડી? સો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સબસ્ટિટ્યુટ x પ્લસ 1. So x plus 1 minus 1. So we get the value x square is equal to x. So we write as the x square minus x is equal to 0. So here we take x outside. X minus 1 is equal to 0. તો આમાંથી x ની વેલ્યુ મળશે મિત્રો 0 or x is equal to 1. તો મિત્રો આપણને x ની બે વેલ્યુ મળી છે, x બરાબર 0 અને x બરાબર 1. તો y ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મિત્રો કોઈ પણ ઇક્વેશનમાં આપણે સબસ્ટિટ્યુટ કરી દઈશું. તો એની વેલ્યુ મિત્રો આપણે લાઇનના ઇક્વેશન સબસ્ટિટ્યુટ કરી x બરાબર 0 તો y બરાબર થશે મિત્રો x બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી. સો 0 પ્લસ 1 1. સો ફર્સ્ટ ઇન્ટરસેક્શન પોઈન્ટ થશે મિત્રો 0 1 અને સેકન્ડ x બરાબર 1 મૂકી મિત્રો તો y બરાબર થશે 2. તો સેકન્ડ પોઈન્ટ મળશે આપણને 1 2. તો આપણી જે મિત્રો લાઇન છે અને પેરાબોલા છે કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે? 0 1 અને 1 2. રેડી? એ જ રીતે મિત્રો આપણા જે બીજા ઇક્વેશન છે એની સાથે પણ આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ, જેની મદદથી આપણે શેપને ઇઝીલી ડ્રો કરી શકીએ. નાવ યુ કેન સી હિયર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 intersect at a point 0 1 and 1 2. We have already find this point. હવે મિત્રો આપણી જે x બરાબર 1 લાઇન છે વર્ટિકલ લાઇન, રેડી, એ પેરાબોલાને ક્યાં ટચ કરે છે એ આપણે ફાઇન્ડ કરવું છે. સો એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ. તો x બરાબર તો આપણી પાસે 1 છે મિત્રો, રેડી. y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો છે તો y ને ફાઇન્ડ કરવા માટે આમાં x બરાબર 1 સબસ્ટિટ્યુટ કરી દઈશું. સો y ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર 1 પ્લસ 1 સો 2. ધેટ મીન્સ આપણી જે લાઇન છે મિત્રો x બરાબર 1 અને પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 એ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે? પોઈન્ટ 1 2 આગળ. એ જ રીતે મિત્રો આપણી લાઇન x ઇઝ ઇક્વલ ટુ 1 અને આપણી લાઇન y ઇઝ ઇક્વલ x પ્લસ 1 એ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે ફાઇન્ડ કરી લેશું. ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ 1 2. x ઇઝ ઇક્વલ ટુ 1 હિયર સબસ્ટિટ્યુટ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇન ધીસ ઇક્વેશન. સો y ઇઝ ઇક્વલ ટુ 2. હવે મિત્રો દરેક પોઈન્ટના આપણને મીન્સ દરેક લાઇનના ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણને મળી ગયા છે. સો નાવ વી કેન ઇઝીલી ડ્રો ધી શેપ. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો હંમેશા આપણા XY પ્લેનની અંદર જે લાઇનના ઇક્વેશન હોય એને ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો કરવા, ત્યારબાદ પેરાબોલાનો શેપ ડ્રો કરવા હંમેશા, રેડી. So first of all here we draw our equation of the lines. How to draw this? Now you can see here. First of all we draw our XY plane. This is the x-axis, this is the y-axis, this is the coordinate 0 0 origin, this is the point 1, we consider this point 2, this point is the 3, here we consider 1 2 3, -1 -2. હવે મિત્રો આપણે ફર્સ્ટ લાઇનનું ઇક્વેશન હતું x ઇઝ ઇક્વલ ટુ 0, રેડી. તો આપણે કોણ થઈ જશે? y એક્સિસ થઈ જશે. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ મિત્રો આપણે ડ્રો કરવાની છે x ઇઝ ઇક્વલ ટુ 1 લાઇન, રેડી. સો ધીસ ઇઝ ધ વર્ટિકલ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ 1 0. સો વી ડ્રો ધી વર્ટિકલ લાઇન. ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ અવર લાઇન x ઇઝ ઇક્વલ ટુ 1. ત્યારબાદ મિત્રો હવે લાઇન ડ્રો કરવાની હતી આપણી y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1. તો આ જે લાઇન છે મિત્રો કયા પોઈન્ટમાંથી પાસ થાય છે આપણે ઓલરેડી ફાઇન્ડ કર્યા છે, રેડી. વી હેવ ઓલરેડી ફાઇન્ડ ધીસ પોઈન્ટ. અવર પોઈન્ટ આર -1 0 -1 0 and 0 1. So this is the 0 1, ready. And this point is the 1 2. અને આપણી જે મિત્રો લાઇન x બરાબર 1 હતી અને x બરાબર 1 લાઇન અને y ઇક્વલ x પ્લસ 1 લાઇન એ કયા પોઈન્ટ ઇન્ટરસેક્ટ કરે છે? 1 2 આગળ. તો આપણે જે મિત્રો લાઇન ડ્રો કરશું એ કયા પોઈન્ટમાંથી પાસ થતી હશે? પહેલાં તો -1 0 પોઈન્ટ 1 0 1 અને 1 2 માંથી પાસ થતી હોવી જોઈએ, રેડી. કારણ કે આપણી x બરાબર 1 લાઇન છે એને ઇન્ટરસેક્ટ કરે છે પોઈન્ટ 1 2 આગળ. સો નાવ યુ કેન સી અવર લાઇન. ધીસ ઇઝ અવર લાઇન y ઇક્વલ x પ્લસ 1. એ જે મિત્રો આપણી લાઇન હતી x બરાબર 1 અને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે? પોઈન્ટ 1 2 આગળ. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ 1 2. હવે મિત્રો બાકી છે પેરાબોલાને ડ્રો કરવાનો. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો પેરાબોલાનું વર્ટેક્સ પોઈન્ટ કયું છે? 0 1. અને કઈ બાજુ ઓપન હશે મિત્રો? પોઝિટિવ y એક્સિસ ઉપર હશે, રેડી. સો નાવ વી ડ્રો ઇન ધીસ ફોર્મ. અને આપણી જે લાઇન ડ્રો કરેલી છે અને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે મિત્રો? પોઈન્ટ 1 2 આગળ ઇન્ટરસેક્ટ કરે છે. તો આપણે ડ્રો એ રીતે કરીશું જે પોઈન્ટ 1 2 માંથી પાસ થતો હોય. સો ધીસ ઇઝ ધ શેપ ઓવર પેરાબોલા. તો અહીં જોઈ શકો છો મિત્રો અહીં જે રિજિયન બાઉન્ડેડ થાય છે
આ જે મિત્રો રિજિયન છે આપણો હાઇલાઇટ, આ મિત્રો આપણો બાઉન્ડેડ રિજિયન થશે. નાવ યુ કેન સી ઇઝીલી ઇન ઇમેજ ઇન ધીસ ગ્રાફ. સો ધીસ ધ અવર બાઉન્ડેડ રિજિયન. આ મિત્રો આપણો બાઉન્ડેડ રિજિયન થશે. હાઉ ટુ ડ્રો ધી ફિગર? ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો ધી એક્સ વાય પ્લેન. રેડી? ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો તમારે એક્સ વાય પ્લેન ડ્રો કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે લાઇન ડ્રો કરી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લાઇન. રેડી? ત્યારબાદ મિત્રો આપણે લાઇન ડ્રો કરી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ -1. એને ડ્રો કરતાં પહેલાં મિત્રો એ જોવાનું કે જે લાઇન હતી એક્સ બરાબર 1ને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? 1 2 પાસે. રેડી? તો લાઇન 1 2 માંથી પાસ થતી હોવી જ જોઈએ. સો એન્ડ ઓલ્સો પાસીસ ધ પોઈન્ટ -1 0 એન્ડ 0 1. સો નાવ વી ડ્રો ધીસ લાઇન. અને ત્યારબાદ મિત્રો પેરાબોલા ડ્રો કરીશું. તો પેરાબોલાનું વર્ટેક્સ પોઈન્ટ છે 0 1 અને એ લાઇન્સને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે મિત્રો? 1 2 આગળ. રેડી? તો આપણે એ રીતે શેપ ડ્રો કરશું કે જે 1 2 માંથી પાસ થતો હોવો જોઈએ. નાવ યુ કેન સી ધીસ ધ બાઉન્ડેડ રિજિયન. હવે મિત્રો આપણે ચેન્જ ઓફ ઓર્ડર કરવા માટે ક્વેશ્ચનમાં જોશું આપણને કઈ લિમિટ આપેલી છે, કઈ લિમિટ કોન્સ્ટન્ટ હતી. રેડી? તો ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો મિત્રો કઈ લિમિટ કોન્સ્ટન્ટ છે, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ છે. તો આગળના લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરીએ પ્રમાણે મિત્રો જો તમારે ક્વેશ્ચનની અંદર એક્સની લિમિટ કોન્સ્ટન્ટ આપેલી હોય ધેટ મીન્સ આ જે લિમિટ છે મિત્રો એ કઈ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી છે? વર્ટિકલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી છે. તો આપણે રિજિયનની અંદર કઈ ટ્રીપ ડ્રો કરવાની રહેશે? હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરવાની રહેશે. તો આ ખાસ યાદ રાખવું. અને એમાં પણ તમને ન ખબર પડતી હોય મિત્રો તો બંને રીતે તમારે લિમિટ ફાઇન્ડ કરી લેવાની. રેડી? અને ત્યારબાદ આપણે જે ઉપર ફાઇન્ડ કરેલ છે એની સાથે કમ્પેર કરાવી લેવાની. રેડી? જે આપણને આપેલી હશે એના સિવાયની લિમિટ આપણે ચેન્જ ઓફ ઓર્ડરની અંદર લખવાની રહેશે. બટ ઇફ યુ નો ધેન યુ કેન draw the directly trip and you can directly find the limits. Don't need to do the more work. તો આપણને ખબર પડી ગઈ છે મિત્રો ક્વેશ્ચનની અંદર એક્સની લિમિટ કોન્સ્ટન્ટ આપેલી છે. ધેટ મીન્સ આપણને જે ક્વેશ્ચનની અંદર લિમિટ આપેલી ફાઇન્ડ કરીને આપેલી હતી એ કેવી હતી? વર્ટિકલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી હતી. તો આપણે રિજિયનની અંદર હોરિઝોન્ટલી ટ્રીપ ડ્રો કરીને રિજિયન આપણી લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. તો આપણે રિજિયનની અંદર મિત્રો હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરેલી છે. નાવ યુ કેન ઇઝીલી ફાઇન્ડ. હવે મિત્રો તમે સરળતાથી લિમિટ ફાઇન્ડ કરી શકશો હોરિઝોન્ટલી. રેડી? તો હોરિઝોન્ટલી મિત્રો અંદર લિમિટ આપણે ડ્રો કરાવેલી છે તો કઈ એક્સ ઉપર રન થશે? વાય એક્સ ઉપર રન થશે. તો વાય એક્સ ઉપર મિત્રો તમે રિજિયન જોઈ શકો છો ક્યાંથી ક્યાં સુધીનો કવર થાય છે. તો આ પોઈન્ટ જોવાના છે મિત્રો. આ પોઈન્ટ આપણું હતું 0 1. રેડી? આ પોઈન્ટ છે આપણું 0 1 અને આ ઉપરનું પોઈન્ટ છે મિત્રો, આ ઉપરનું પોઈન્ટ એ પોઈન્ટ કયું હશે? 0 2 છે. રેડી? તો એમાં તમે જોઈ શકો છો આપણો રિજિયન ક્યાંથી ક્યાં સુધીનો કવર થાય છે તે. રેડી? આ છે પોઈન્ટ મિત્રો 0 1 અને અહીંયા જે પોઈન્ટ છે મિત્રો એ થશે પોઈન્ટ 0 2. તો વાય એક્સ ઉપર આપણો જે રિજિયન કવર થાય છે મિત્રો ક્યાંથી ક્યાં સુધી કવર થાય છે? રેડી? 1 2 2. સો 1 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. અથવા તમે અહીંયાથી પણ ફાઇન્ડ કરી શકો છો મિત્રો. આ પોઈન્ટ 1 1 છે અને આ પોઈન્ટ 1 2 છે. તો આમાંથી આપણે કઈ લિમિટ ફાઇન્ડ કરવાની? વાયની લિમિટ ફાઇન્ડ કરવાની. તો વાયની લિમિટ છે મિત્રો 1 to 2. તો વાય એક્સ ઉપર મિત્રો આપણો જે રિજિયન કવર થાય છે એ કવર થાય છે 1 થી 2 સુધીનો. તો આપણને વાયની લિમિટ મળી જશે મિત્રો 1 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. હવે મિત્રો એક્સ લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ પ્રમાણે જે વર્ટિકલ ટ્રીપ રિજિયનની અંદર ડ્રો કરેલી છે એ કયા બે કર્વને ટચ કરે છે એના ઇક્વેશન ફાઇન્ડ કરવાના રહેશે. તો એક્સ એક્સિસ પર મિત્રો ફર્સ્ટ આપણી જે લાઇનને ટચ કરે છે એનું ઇક્વેશન છે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ -1. તો એમાંથી મિત્રો આપણે કેની વેલ્યુ જોઈએ છે? એક્સની વેલ્યુ જોઈએ છે. તો એક્સ બરાબર થઈ જશે વાય -1. અને ત્યારબાદ આગળ મિત્રો એક્સ એક્સિસ ઉપર જે લાઇન આપણી ટચ કરે છે કેને ટચ કરે છે? પેરાબોલાને ટચ કરે છે. તો પેરાબોલાનું ઇક્વેશન મિત્રો આપણને ઓલરેડી આપી દીધું છે. સો ઇક્વેશન ઓફ ધ પેરાબોલા ઇઝ વી ગિવન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. આમાંથી મિત્રો આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હું લખાશે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય -1. સો એક્સ ઇઝ નથિંગ બટ ધી અંડર રૂટ વાય -1. તો લો લિમિટ થશે મિત્રો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય -1 અને અપર લિમિટ થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર ટુ વાય -1. સો ફાઇનલી વી રાઇટ ધ લિમિટ ઓફ એક્સ વાય -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ અંડર રૂટ વાય -1. સો આ જે મિત્રો આપણને લિમિટ મળી આપણને નવી લિમિટ મળેલી છે. સો નાવ ચેન્જ ઓફ ઓર્ડરની અંદર મિત્રો હું લખાશે ઇન્ટિગ્રેશન 0 to 1 ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર પ્લસ 1 to x પ્લસ 1 fxy dy dx ઇઝ ઇક્વલ ટુ નવી લિમિટ આપણને કોન્સ્ટન્ટ મળી તે 1 to 2 ઇન્ટિગ્રેશન y -1 to ઇન્ટિગ્રેશન અંડર રૂટ y -1 fxy.
હવે મિત્રો થઈ જશે dx dy, કારણ કે લિમિટ કેવા ફોર્મમાં આવી ગઈ છે, વાયના ફોર્મમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવું પડશે અને ત્યારબાદ રિસ્પેક્ટ ટુ વાય કરવાનું રહેશે. સો ધીસ ઇઝ ધ ચેન્જ ઓફ ઓર્ડર ઇન એક્ઝામ્પલ નંબર 3. નાવ વી ડિસ્કસ ચેન્જ ઓફ ઓર્ડર ઇન એક્ઝામ્પલ નંબર 4. મિત્રો એક્ઝામ્પલ નંબર 4ની અંદર લિટલ ચેન્જીસ છે એ આપણે આગળ જોશું. So first of all, here we find the old limit. So as we write, old limit is, so this is the limit of x and this is the limit of y. So we write 0 less than equal to x less than equal to 1 and x square less than equal to y less than equal to 2 minus x. After that we write the equation of line as we know, x is equal to 0, x is equal to 1, y is equal to x square and y is equal to 2 minus x. Now again you can see we have given 3 ઇક્વેશન ઓફ લાઇન એન્ડ 1 ઇક્વેશન ઇન ફોર્મ ઓફ પેરાબોલા. તો અગેન મિત્રો અહીંયા 3 ઇક્વેશન લાઇનના મળે છે અને 1 ઇક્વેશન આપણને પેરાબોલાનું મળે છે. રેડી? અને પેરાબોલાનું ઇક્વેશન છે મિત્રો કેવું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ છે આપણું, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય હુઝ વર્ટેક્સ ઇઝ ધી ઓરિજિન 0 0. સો નોટ નીડ ટુ ફાઇન્ડ એની અધર વર્ટાઇસીસ. મિત્રો એક્સ સ્ક્વેર બરાબર વાય એ આપણું સ્ટાન્ડર્ડ ઇક્વેશન થઈ જશે, જેનો વર્ટેક્સ થશે 0 0. અથવા તમે જનરલ ફોર્મ સાથે કમ્પેર કરાવીને પણ ફાઇન્ડ કરી શકો છો. એક્સ માઇનસ 0 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y minus 0. So x minus p is equal to y minus q. So vertex is the 0 0. અને ઓપન કઈ બાજુ થશે મિત્રો, પોઝિટિવ y એક્સિસ ઉપર. રેડી? તો શેપ મિત્રો આપણો આ પ્રમાણે રહેશે. સો ધીસ ઇઝ અવર પેરાબોલા, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય. હવે મિત્રો એમાં જે આપણને લાઇન આપેલી છે એની સાથે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાના રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણું જે પેરાબોલા છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય અને લાઇન છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. તો આ લાઇન છે મિત્રો કયા પોઈન્ટમાંથી પાસ થશે, એક્સ બરાબર 0 લઈ ત્યારે વાય બરાબર મળશે 2 અને વાય બરાબર 0 લઈ ત્યારે એક્સ બરાબર મળશે 2. તો આ જે લાઇન છે મિત્રો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 એ કયા પોઈન્ટમાંથી પાસ થશે, 0 2 અને 2 0માંથી પાસ થશે. રેડી? અને કોઓર્ડિનેટ કેવીથી ફાઇન્ડ કરવાના મિત્રો, એક્સ કોઓર્ડિનેટ 0 લઈ, એક્સ કોઓર્ડિનેટ 0 લઈ. રેડી? તો y બરાબર કેટલા મળશે 2. તો ફર્સ્ટ કોઓર્ડિનેટ મળે 0 2. સેકન્ડ ટાઈમ મિત્રો y કોઓર્ડિનેટ 0 લેવાનો, y કોઓર્ડિનેટ 0 લેવાનો, તો x બરાબર વધશે 2. ધેટ મીન્સ આ જે લાઇન છે મિત્રો એ y એક્સિસને કયા પોઈન્ટ આગળ ટચ કરશે, 0 2 આગળ, અને x એક્સિસને ટચ કરશે પોઈન્ટ 2 0 માંથી. તો આપણે લાઇન ડ્રો કરવા માટે મિત્રો આપણી પાસે 2 પોઈન્ટ અવેલેબલ હોય એટલે આપણે ઇઝીલી લાઇન ડ્રો કરી શકીએ છીએ. સો હિયર વી જસ્ટ ફાઇન્ડ 2 પોઈન્ટ્સ, સો વી કેન ઇઝીલી ડ્રો ધી લાઇન. મિત્રો લાઇન અને પેરાબોલા કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટ ફાઇન્ડ કરીશું. સો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય એન્ડ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. તો એને સોલ્વ કરવા માટે મિત્રો y is equal to થશે x 2 minus x. So now we substitute this value in this equation. So we write as the, so we write in this form, x square is equal to y is nothing but the 2 minus x. So we write as the x square plus x minus 2 is equal to 0. મિત્રો આના ફેક્ટર પડશે x plus 2 and x minus 1 is equal to 0. So value of x is equal to minus 2 and x is equal to 1. So x is equal to minus 2 or x is equal to 1. તો x બરાબર minus 2 હોય મિત્રો ત્યારે y બરાબર થઈ જશે 4. રેડી? નાવ યુ કેન સબસ્ટિટ્યુટ હિયર x is equal to minus 2. So y is equal to 4. અને x બરાબર 1 હશે મિત્રો ત્યારે y બરાબર થઈ જશે 1. ધેટ મીન્સ આપણો જે પેરાબોલા છે મિત્રો અને લાઇન કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે, -2 4 આગળ અને 1 1 આગળ ઇન્ટરસેક્ટ કરશે. તો મિત્રો અહીંયા દરેક જે કર્વ છે એના ઇન્ટરસેક્શન આપણે પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ. તો ફર્સ્ટ આપણે પેરાબોલા અને જે લાઇન આપેલી છે x પ્લસ વાય બરાબર 2 એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યું આપણને -2 4 અને 1 1. ત્યારબાદ મિત્રો આપણી લાઇન છે x બરાબર 1 એ પેરાબોલા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાયને કયા ઇન્ટરસેક્ટ કરશે, x બરાબર 1 છે તો y પણ થઈ જશે મિત્રો 1. રેડી? x is equal to 1 and x plus y is equal to intersect at a point. બંને લાઇન કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે મિત્રો, x બરાબર 1 છે આમાં સબસ્ટિટ્યુટ કરી તો y પણ મળશે આપણને 1. સો અગેન ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ 1. રેડી? 1 1. And x plus y is equal to 2 is the equation of line passes through the point 2 0 and 0 2. And x square is equal to y is the equation of parabola whose vertex is 0 0. તો આપણી પાસે મિત્રો દરેક પોઈન્ટના દરેક કર્વ્સના ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. So now we can easily draw the shape and we can easily find the bounded region. So first of all always draw all the lines. ફર્સ્ટ ઓફ ઓલ હંમેશા મિત્રો દરેક લાઇનને ડ્રો કરી નાખવાની રહેશે તમારે.
So first of all, we draw our xy plane. This is our xy plane. Next, we denote x is equal to 0 line. That means our y-axis. Now we draw the line x is equal to 1. So this is the vertical line passes through the point 1, 0. ત્યારબાદ આપણે લાઇન ડ્રો કરવાની છે x પ્લસ વાય ઇક્વલ ટુ 2. તો x પ્લસ વાય બરાબર 2 અને આપણી જે લાઇન હતી x ઇક્વલ ટુ 1 મિત્રો કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે x ઇક્વલ ટુ 1 અને x પ્લસ વાય બરાબર 2 ઇન્ટરસેક્ટ એટ પોઈન્ટ 1, 1. તો એ મિત્રો લાઇન ડ્રો કરી તો ખાસ જોવાનું એ પોઈન્ટ 1, 1 માંથી પાસ થતી હોવી જોઈએ. તો એક્સ એક્સિસને ટચ કરે છે મિત્રો 2, 0 આગળ. તો આપણી જે લાઇન હતી એ કયા પોઈન્ટમાંથી પાસ થશે 2, 0 એન્ડ 0, 2. અને આપણી જે લાઇન હતી મિત્રોને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે પોઈન્ટ 1, 1 આગળ. રેડી? તો આપણી મિત્રો લાઇન થશે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 પાસેસ થ્રુ ધ પોઈન્ટ 0, 2 એન્ડ 2, 0 એન્ડ ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ 1, 1 ઓફ ધી લાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. ત્યારબાદ મિત્રો આપણે પેરાબોલા ડ્રો કરવો છે. તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2ને ઇન્ટરસેક્ટ કરે છે પોઈન્ટ 1, 1 આગળ. પછી એક્સ બરાબર 1ને ઇન્ટરસેક્ટ કરે છે 1, 1 આગળ. રેડી? તો આપણે જે મિત્રો પેરાબોલા ડ્રો કરીશું એનું વર્ટેક્સ પોઈન્ટ છે 0, 0 અને કયા પોઈન્ટમાંથી પાસ થાય છે અને દરેક લાઇનને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે 1, 1 આગળ. રેડી? સો નાવ વી ડ્રો ધી અને બીજું આપણને મિત્રો પેરાબોલા અને જે લાઇન ઇન્ટરસેક્ટ પોઈન્ટ મળ્યું છે આપણને એ પોઈન્ટ મળ્યું છે -2, 4. તો આપણી જે લાઇન હતી મિત્રો એક્સ પ્લસ વાય બરાબર 2 અને પેરાબોલા બે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરતા હતા -2, 4 અને 1, 1 આગળ. રેડી? સો ધીસ ઇઝ ધ 1, 1 પોઈન્ટ એન્ડ ધીસ ઇઝ ધ -2, 4. તો પેરાબોલા મિત્રો આપણે ડ્રો કરીશું જે પાસ થતો હશે પોઈન્ટ -2, 4, 0, 0 અને 1, 1 માંથી. રેડી? સો નાવ વી ડ્રો અવર પેરાબોલા પાસેસ થ્રુ ધ પોઈન્ટ -2, 4, વર્ટેક્સ પોઈન્ટ 0, 0, પોઈન્ટ 1, 1. રેડી? સો ધીસ ઇઝ અવર પેરાબોલા. હવે મિત્રો આમાંથી ઘણા બધા રિજન બાઉન્ડેડ થાય છે પણ એમાંથી આપણને ક્વેશ્ચનમાં કયો રિજન આપેલો છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. તો ફાઇન્ડ કરવા માટે આપણે મિત્રો લિમિટને જોઈએ. તો લિમિટ આપણને આપેલી છે કઈ એક્સ ઉપર આપણો જે રિજન બાઉન્ડેડ થાય છે એ કેની વચ્ચે બાઉન્ડેડ થાય છે એક્સ બરાબર 0 લાઇન ટુ એક્સ બરાબર 1 લાઇનની વચ્ચે. રેડી? તો એ જોઈએ મિત્રો આપણે. તો એક્સ બરાબર 0 લાઇન એટલે આ લાઇન થશે અને એક્સ બરાબર 1 એટલે આ લાઇન થશે. તો આની વચ્ચેનો આપણો રિજન બાઉન્ડેડ છે મીન્સ આ પોર્શન આપણો બાઉન્ડેડ છે અને આપણો રિજન છે નહીં. તો એ પોર્શન મિત્રો નીકળી જશે. હવે મિત્રો એક્સ ઉપર આપણને રિજન મળી ગયો છે. વાય એક્સ ઉપર ફાઇન્ડ કરવાનો છે. તો વાયની લિમિટ આપણે જોશું. તો વાયમાં મિત્રો આપણને લોઅર લિમિટ કઈ આપેલી છે વાયમાં આપણને લોઅર લિમિટ પેરાબોલા આપેલી છે અને અપર લિમિટ આપેલી છે લાઇન. ધેટ મીન્સ વાય એક્સ ઉપર આપણો રિજન પેરાબોલા અને લાઇનની વચ્ચે કવર થાય છે. રેડી? સો ધીસ ઇઝ ધ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. લોઅર લિમિટ આપેલી છે મિત્રો પેરાબોલાની વાય એક્સ ઉપર એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે અને અપર લિમિટ છે લાઇન તો આ થશે લાઇન. ધેટ મીન્સ આ જે મિત્રો રિજિયન છે આપણો બાઉન્ડેડ રિજિયન થશે. તો મિત્રો લિમિટ ફાઇન્ડ કર્યા બાદ એનો રિજિયન પણ ફાઇન્ડ કરવો ખૂબ જ અગત્યનો છે. જો તમે રોંગ રિજિયન ચૂઝ કરી લેશો તો તમારી જે લિમિટ મળશે એ પણ રોંગ મળશે. તો રિજિયન ફાઇન્ડ કરવા માટે મિત્રો ખાસ તમે લિમિટ જોશો એટલે તમે ઇઝીલી રિજિયનને ફાઇન્ડ કરી શકશો. એક્સ ઉપર રિજન બાઉન્ડેડ થતો આપણો એક્સ બરાબર 0 ટુ એક્સ બરાબર 1ની વચ્ચે. રેડી? એટલે આ પોર્શન નીકળી જશે. પણ આ જે પોર્શન છે મિત્રો એની અંદર પણ પાછા બે પોર્શન છે. એક પેરાબોલા અને લાઇન વડે બાઉન્ડેડ છે અને એક નીચેનો પોર્શન જોઈ શકો છો તમે આ છે જે એક્સ બરાબર આપણી વાય ઇઝ ઇક્વલ ટુ 0 લાઇન અને પેરાબોલા વડે બાઉન્ડેડ છે. રેડી? પણ એમાં મિત્રો આપણને જે વાયની લિમિટ આપેલી છે આ રીતે આપેલી છે એક્સ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ લાઇન x -2. રેડી? તો આપણો જે વાય એક્સ ઉપર રિજન બાઉન્ડેડ થાય છે એની લોઅર લિમિટ પેરાબોલા છે તો આ લોઅર લિમિટ આ થશે અને અપર લિમિટમાં બાઉન્ડેડ થાય છે x -2 લાઇન વડે. રેડી? એટલે કે આપણો જે રિજન ઉપરની સાઈડમાં બાઉન્ડેડ છે. તો આ જે મિત્રો હાઇલાઇટેડ છે આપણો બાઉન્ડેડ રિજન થશે. હવે મિત્રો આપણને ક્વેશ્ચનની અંદર લિમિટ ફાઇન્ડ કરીને આપેલી છે એ કઈ ટ્રીપથી ફાઇન્ડ કરેલ આપેલી છે એ આપણે જોશું એમાં. તો એમાં કોન્સ્ટન્ટ લિમિટ કઈ છે મિત્રો એક્સની લિમિટ કોન્સ્ટન્ટ છે. ધેટ મીન્સ આ જે આપણને લિમિટ ફાઇન્ડ કરીને આપેલી છે મિત્રો એ વર્ટિકલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી છે. તો આપણે રિજિયનની અંદર મિત્રો હોરિઝોન્ટલી ટ્રીપની મદદથી લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો રિજિયનની અંદર મિત્રો હોરિઝોન્ટલ ટ્રીપ આપણે ડ્રો કરીશું. સો નાવ વી ડ્રો ધી હોરિઝોન્ટલ ટ્રીપ ઇન અવર રિજિયન. તો હવે મિત્રો આ જે એક્ઝામ્પલ છે આગળના એક્ઝામ્પલ 3 જોઈએ એના કરતાં અહીંયાથી હવે અલગ પડે છે અને કઈ રીતે અલગ પડે છે આપણે અહીં જોશું. મિત્રો અહીં ફર્સ્ટ ઓફ ઓલ શેપ ડ્રો કરી નાખું જેનાથી તમને વધારે ક્લિયર થશે પિક્ચર.
હવે મિત્રો રિજિયનની અંદર આપણે હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરી નાખી. રેડી? તો હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરી નાખી. હવે આ હોરિઝોન્ટલ ટ્રીપને મિત્રો રિજિયન અંદર રન કરાવી તો કઈ એક્સિસ ઉપર રન થશે? ઓફકોર્સ વાય એક્સિસ ઉપર રન થવાની છે. આપણી વાય એક્સિસ થશે. રેડી? આ જે છે આપણી વાય એક્સિસ છે. Now here I draw so you better understand about this. આ થશે મિત્રો આપણી વર્ટિકલ ટ્રીપ, જે આપણે હોરિઝોન્ટલ ટ્રીપ જે રિજિયનની અંદર ડ્રો કરેલી છે તે. રેડી? તો આ હોરિઝોન્ટલ ટ્રીપને મિત્રો રિજિયન અંદર રન કરાવી તો ક્યાંથી ક્યાં સુધી થશે? આ પોઈન્ટ આપણું 0 છે અને આ પોઈન્ટ મિત્રો આપણું 2 છે, મીન્સ 0 2 છે. તો એને મિત્રો હોરિઝોન્ટલી રન કરાવી તો વાય એક્સિસ ઉપર રન થશે. ક્યાંથી ક્યાં સુધી? 0 to 2. તો વાયની લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. રેડી? તો આ તો લિમિટ જે રીતે મિત્રો આપણે ફાઇન્ડ કરી છે એ જ રીતે ફાઇન્ડ કરેલી છે વાયની લિમિટ, એમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. બટ હવે મિત્રો જે ચેન્જીસ છે, હવે જે આપણે જોવાનું છે અહીંયાથી જોવાનું છે. હવે મિત્રો જે રિજિયનની અંદર લિમિટ આપણે ડ્રો કરેલી છે એને રન કરાવી now I erase this portion. હવે મિત્રો અહીંયા ખાસ જોવાનું એ રહેશે આપણે આપણો કર્વ હતો એ જ ઇટ ઇઝ છે. રેડી? Now I draw again so you see clearly. આ છે મિત્રો આપણી વર્ટિકલ ટ્રીપ. હવે મિત્રો વર્ટિકલ ટ્રીપને રિજિયન અંદર રન કરાવું છું તો શરૂઆત ક્યાં થશે મિત્રો? અહીંયાથી સ્ટાર્ટ થશે. રેડી? આ જે પાર્ટ છે મિત્રો અહીંયાથી સ્ટાર્ટ થશે. અહીંયાથી સ્ટાર્ટ થશે. તો હવે આપણે વાયની લિમિટ મળી ગઈ છે 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ. કેની લિમિટ ફાઇન્ડ કરવાની છે? એક્સની ફાઇન્ડ કરવાની છે. સો લેસ ધેન ઇક્વલ ટુ એક્સ એન્ડ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ. તો આ બાજુ કઈ લિમિટ આવશે અને આ બાજુ કઈ લિમિટ આવે આપણે ફાઇન્ડ કરવાની છે. રેડી? સો ઇટ્સ ઓકે એઝ વી નો વી રાઇટ હિયર. તો આજે મિત્રો આપણે હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરેલ છે એને રન કરાવી તો આજે જે આપણી વર્ટિકલ ટ્રીપ છે હોરિઝોન્ટલ ટ્રીપ છે આ લાઇનને ટચ કરે છે. રેડી? એ લાઇનનું ઇક્વેશન થશે આપણે x બરાબર 0. આ લાઇનને ટચ કરે છે મિત્રો. રેડી? આપણી જે વાય એક્સિસ એને ટચ કરે છે તો એનું ઇક્વેશન થશે x બરાબર 0. તો લો લિમિટ થઈ ગઈ 0. અને આ બાજુ મિત્રો જેને ટચ કરે છે એ છે આપણું પેરાબોલા. રેડી? તો એનું ઇક્વેશન છે x સ્ક્વેર બરાબર y. એમાંથી વાયની વેલ્યુ ફાઇન્ડ કરવી છે આપણે. એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. એક્સ બરાબર થઈ જશે અંડર રૂટ વાય. તો એ બાજુ આપણને લિમિટ મળી ગઈ √2y. તો ઇન શોર્ટ મિત્રો આજે આપણે હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરેલ છે અને રિજિયનની અંદર રન કરાવી તો એની વાયની લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2 અને એક્સ લિમિટ થશે તો આપણે છેડાના ઇક્વેશન ફાઇન્ડ કરેલ છે. તો ફર્સ્ટ જે લાઇનને ટચ કરે છે એનું ઇક્વેશન થશે x બરાબર 0 અને સેકન્ડ લાઇનને ટચ કરે છે આપણો પેરાબોલા છે x સ્ક્વેર બરાબર y. એમાંથી વાયની લિમિટ થશે એક્સ લિમિટ થશે x ઇઝ ઇક્વલ √2y. હવે મિત્રો જોવાનું એ છે આજે આપણે ટ્રીપ ડ્રો કરેલ છે અને રિજિયન અંદર રન કરાવતા જઈએ. રેડી? તો હવે જોયું જોઈએ આ જે લાઇન છે જે હાઇલાઇટ કરેલ છે મિત્રો કેને ટચ કરે છે? આપણી વાય એક્સિસ અને પેરાબોલાને ટચ કરે છે. હજી જોજો તમે આગળ પણ રન કરાવી છે આપણે તો એ કેને ટચ કરે છે? વાય બરાબર આપણી જે વાય એક્સિસ અને પેરાબોલાને ટચ કરે છે. પણ જેવી મિત્રો હવે લાઇન ડ્રો કરીશ એ કેને ટચ કરે છે? હવે જે આપણો રિજિયન તો આ જે વાય એક્સિસ પેરાબોલા અને આપણે x પ્લસ વાય બરાબર 2 લાઇન ડ્રો કરેલ છે એના વડે બાઉન્ડેડ છે. એ જ આપણો બાઉન્ડેડ રિજિયન છે. હવે પણ જે આ લાઇન ડ્રો કરેલ છે મિત્રો એ કેને ટચ કરે છે? વાય એક્સિસ અને હવે પેરાબોલાને ટચ કરતી નથી. એ કેને ટચ કરે છે? આપણી લાઇન x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 ને ટચ કરે છે. તો અહીંથી મિત્રો આપણો જે રિજિયન છે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો કઈ રીતે ડિવાઈડ થાય છે? આ જે મિત્રો હાઇલાઇટેડ લાઇન ડ્રો કરેલ છે. રેડી? યુ કેન સી હિયર. તો અહીં જે મિત્રો ફર્સ્ટ પોર્શનમાં
ઓરિજિનલ ટ્રી ડ્રો કરેલ છે એને આપણે રિજિયનની અંદર રન કરાવી તો કયા બે કર્વને ટચ કરે છે? આપણી વાય એક્સિસ અને પેરાબોલાને ટચ કરે છે. અને કેની લિમિટ લખવાની છે એક્સની, તો એની લિમિટ આ રીતે લખાશે x is equal to 0. So this is the equation of line x is equal to 0 and equation of this parabola is as we know x is equal to under root 2y. તો એની લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ અંડર રૂટ y. તો આ ફર્સ્ટ લિમિટ થઈ ફર્સ્ટ પોર્શનની. પણ જેવી લાઈન મિત્રો આપણી આ જે મેઇન લાઈન ડ્રો કરેલ છે એને ઉપર જશે તો ઉપરના પાર્ટમાં મિત્રો આપણી જે ઓરિજિનલ લાઈન છે કેને ટચ કરે છે? વાય એક્સિસ અને x પ્લસ વાય બરાબર 2 લાઈનને ટચ કરે છે. તો અહીંયા પેરાબોલાને ટચ કરતી નથી. તો અહીંયાથી લિમિટ મિત્રો આપણી ડિવાઈડ થઈ જશે. તો એમાં મિત્રો આપણે x લિમિટ ફાઇન્ડ કરવી છે. તો એમાં લોઅર લિમિટ છે એ કઈ લાઈનને ટચ કરે છે? વાય એક્સિસને. તો એનું ઇક્વેશન થશે x બરાબર 0. તો એ લિમિટ એઝ ઇટ ઇઝ રહેશે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ. પણ હવે મિત્રો જે આગળ લાઇનને ટચ કરે છે એનું ઇક્વેશન છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. તો એમાંથી મિત્રો એક્સની વેલ્યુ થશે x ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ વાય. તો એમાં લિમિટ થશે 2 માઇનસ વાય. તો ઇન શોર્ટ મિત્રો અહીંયા જે આપણી લિમિટ છે એક્સની એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. એનું રીઝન શું છે મિત્રો? કારણ કે આપણે ઓરિજિનલ ટ્રી ડ્રો કરેલ છે એને રિજિયનની અંદર રન કરાવી છે. અહીંયા રિજિયનની અંદર રન કરાવતા જઈએ મિત્રો, અહીંયાથી સ્ટાર્ટ કરી રન કરાવવાનું. તો અહીંયા કેને ટચ કરે છે? વાય એક્સિસ અને પેરાબોલાને. અહીં ટચ કરે છે વાય એક્સિસને પેરાબોલાને. અહીંયા પણ ટચ કરે છે વાય એક્સિસને પેરાબોલા. અહીં ટચ કરે છે વાય એક્સિસને પેરાબોલા. પણ જેવી મિત્રો આ આપણે પોઈન્ટ 1 1 છે મીન્સ આ જે લાઈન ડ્રો કરેલ છે એને ઉપરના રિજિયનમાં આપણે ઓરિજિનલ ટ્રીપને રન કરાવશું તો હવે એ પેરાબોલાને ટચ કરશે નહીં. તો એ કેને ટચ કરે છે? એ વાય એક્સિસ અને આપણી લાઈન x પ્લસ વાય બરાબર 2ને ટચ કરે છે. ધેટ મીન્સ આપણો જે રિજિયન છે મિત્રો બે પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. તો એ પાર્ટ કયો છે મિત્રો? કયા પોઈન્ટથી ડિવાઈડ થાય છે? પોઈન્ટ 1 1 આગળથી આપણો રિજિયન ડિવાઈડ થાય છે. જેવો આપણું પોઈન્ટ 1 1 ટપી જશે મિત્રો એવી આપણી લાઇન જે હતી ઓરિજિનલ કેને ટચ કરવા માંડશે? લાઇન x પ્લસ વાય બરાબર 2ને પેરાબોલાને ટચ કરશે નહીં. તો આ રીતે મિત્રો આપણી જે એક્સ લિમિટ છે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો એક્સ લિમિટ આ રીતે લખીશું આપણે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પેરાબોલાને ટચ કરતી હતી રૂટ વાય. અને સેકન્ડમાં ટચ કરે છે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ એ આપણું ઇક્વેશન હતું x પ્લસ વાય બરાબર 2. એમાં એક્સની વેલ્યુ થશે 2 માઇનસ વાય. તો અહીં જોઈ શકો છો આપણી એક્સ લિમિટ બે પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પણ વાયની લિમિટ તો આપણી પાસે એક જ છે 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. તો એ જે લિમિટ છે મિત્રો એ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થશે. તો 2 પાર્ટમાં કઈ રીતે ડિવાઈડ થશે? તો કે આ ફર્સ્ટ ઓફ ઓલ આટલા રિજિયન મિત્રો આપણે કન્સિડર કરી. આટલો જે રિજિયન છે મિત્રો જેમાં આપણી ઓરિજિનલ ટ્રીપ વાય એક્સિસ અને પેરાબોલાને ટચ કરે છે એની જ આપણે લિમિટ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થશે? આ પોઈન્ટ થશે મિત્રો આપણું 1 0 1 પોઈન્ટ થશે. રેડી? તો આમાં મિત્રો આપણે વાયની લિમિટ ફાઇન્ડ કરવી હોય તો ક્યાંથી ક્યાં સુધી થશે? 0 to 1. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 1. આ ફર્સ્ટ પોર્શનની વાત કરી છે મિત્રો. એ જ પોર્શનમાં એક્સ લિમિટ કઈ મળી આપણને? 0 લેસ ધેન ઇક્વલ ટુ x 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. તો આ ફર્સ્ટ લિમિટ થઈ ગઈ આ ફર્સ્ટ પોર્શન. રેડી? હવે ત્યારબાદ સેકન્ડ પોર્શન છે મિત્રો એની લિમિટ ફાઇન્ડ કરવી હોય તો એમાં હવે આપણી ઓરિજિનલ ટ્રીપ છે એ ક્યાં પોઈન્ટથી સ્ટાર્ટ થશે? 0 1 થી 0 2 સુધી જશે. તો એની અંદર આપણી લિમિટ ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો? સેકન્ડ પોર્શનની અંદર આપણે લિમિટ લખવી છે. આ થશે આપણો સેકન્ડ પોર્શન. તો સેકન્ડ પોર્શનની અંદર આપણી એક્સ વાયની લિમિટ થશે 1 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. અહીંયાથી સ્ટાર્ટ થશે. રેડી? અને 2 સુધી આપણો રિજિયન કવર કરશે. હવે એક્સ લિમિટ ફાઇન્ડ કરવી છે તો એક્સની ફાઇન્ડ કરવા માટે આપણી જે ઓરિજિનલ ટ્રીપ હતી મિત્રો એ વાય એક્સિસને ટચ કરે છે. રેડી? બંને રિજિયનમાં આપણી લોઅર લિમિટ તો એક્સ બરાબર 0 જ રહેશે પણ અપર લિમિટ મિત્રો બંનેમાં ચેન્જ થાય છે. તો અહીં મિત્રો એક્સ બરાબર 0 રહેશે 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ અને અહીંયા જે ટચ કરે છે મિત્રો એ આપણી લાઇનને ટચ કરે છે જેમાં આપણને એક્સની વેલ્યુ મળી 2 માઇનસ વાય. તો ઇન શોર્ટ મિત્રો અહીંયા આપણો જે રિજિયન છે બે પાર્ટમાં ડિવાઈડ થયેલો છે પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો જે રીતે મિત્રો આપણે આખી લિમિટ આપેલી હોય એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી છે. ફોર એક્ઝામ્પલ વી હેવ ગિવન ધ લિમિટ ઇન્ટિગ્રેશન 1 to 2 fx dx. તો આને કઈ રીતે લખીએ છીએ મિત્રો આપણે? ઇન્ટિગ્રેશન વી કેન રાઇટ ઇન ધીસ ફોર્મ integration 1 to 3 fx dx. So now we write in this form integration 1 to 2 fx dx plus integration 2 to 3 fx dx.
તો એ જ રીતે મિત્રો અહીં જે આપણી લિમિટ આપેલી છે એને બે પાર્ટમાં એડિશનના ફોર્મમાં આપણે લખીશું. તો કઈ રીતે લખીશું એ આપણે જોઈએ અહીંયા. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો ઇન જનરલ લિમિટ ફાઇન્ડ કરેલી છે વાયની, જે આપણને મળે છે 0 to y સુધીની. રેડી. પણ જે આપણી એક્સ લિમિટ મળે છે મિત્રો એ બે પાર્ટમાં મળે છે, 0 લેસ ધેન ઇક્વલ એક્સ લેસ ધેન ઇક્વલ વાય એન્ડ 0 લેસ ધેન ઇક્વલ એક્સ લેસ ધેન ઇક્વલ 2 માઇનસ વાય. તો અહીં આપણે એક્સ લિમિટ 2 મળી છે અને વાય લિમિટ 1 છે મિત્રો. તો વાયની લિમિટને પણ આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની રહેશે. તો એ કઈ રીતે થશે મિત્રો? તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જ્યાંથી આપણી લાઇન ચેન્જ થઈ છે મિત્રો, જ્યાંથી આપણી હોરિઝોન્ટલ ટ્રીપ એ પેરાબોલામાંથી આપણી જે લાઇન છે એને ટચ કરવાનું સ્ટાર્ટ કરે છે, ત્યાંથી બે પાર્ટ પડે છે. તો આ જે ફર્સ્ટ પોર્શન છે એની લિમિટ આપણે લખેલી છે. તો એની લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન ઇક્વલ 1 એન્ડ 0 લેસ ધેન ઇક્વલ એક્સ લેસ ધેન ઇક્વલ √y. અને ત્યારબાદ સેકન્ડ પોર્શન છે મિત્રો, આ જે સેકન્ડ પોર્શન છે એમાં આપણી વાયની લિમિટ થશે 1 to 2. સો 0 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન ઇક્વલ 2 અને એમાં એક્સ લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ એક્સ લેસ ધેન ઇક્વલ 2 માઇનસ વાય. તો બંનેમાં ફરક ક્યાં છે મિત્રો? આમાં જે એક્સ હતું એ પેરાબોલાને ટચ કરતું હતું, આમાં પેરાબોલાન આપણું જે લાઇન છે મિત્રો કેને ટચ કરે છે? એક્સ પ્લસ વાય બરાબર 2 ને ટચ કરે છે. સો ધીસ ધ માઇનોર ડિફરન્સ ઇન ધીસ એક્ઝામ્પલ્સ. તો મિત્રો આપણને બંને લિમિટ મળી ગઈ છે. તો કઈ રીતે લખાશે હવે ચેન્જ ઓફ ઓર્ડર? સો નાવ વી રાઇટ ચેન્જ ઓફ ઓર્ડર ઇન્ટિગ્રેશન 0 to 1 ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ટુ 2 માઇનસ એક્સ fxy dx dy dx ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ લિમિટ જે આપણે ફાઇન્ડ કરેલ છે ફર્સ્ટ પોર્શન એ લખીશું, ઇન્ટિગ્રેશન 0 to 1 ઇન્ટિગ્રેશન 0 to √y fxy dx dy પ્લસ સેકન્ડ લિમિટ સેકન્ડ પોર્શન ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી. સો ઇન્ટિગ્રેશન 1 to 2 ઇન્ટિગ્રેશન 0 to 2 માઇનસ y fxy dx dy. તો આ એક્ઝામ્પલમાં મિત્રો આ થશે આપણો ચેન્જ ઓફ ધી ઓર્ડર. તો અહીં બે પાર્ટ પડવાનું રીઝન શું હતું મિત્રો? કારણ કે આપણે જે હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરી છે એ કન્ટિન્યુઅસલી આખા રીજનની અંદર એક જ કર્વને ટચ કરતી નથી. આગળ જતાં એ જે કર્વને ટચ કરે છે કર્વ ચેન્જ થઈ જાય છે. તો એટલા માટે આપણી અહીં લિમિટ પણ બે પાર્ટમાં ડિવાઈડ થશે. ફર્સ્ટ પોર્શનમાં પેરાબોલાને ટચ કરે છે અને સેકન્ડ પોર્શનમાં લાઇનને ટચ કરે છે. એટલા માટે આપણી જે લિમિટ છે મિત્રો એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. So this is the change of order in this example. Similarly, try yourself. Example number 5. Change the order in integration 0 to 1 to integration 1 minus y to 1 plus y fx dx dy. આ એક્ઝામ્પલ્સની અંદર પણ આપણી જે મિત્રો લિમિટ છે બે પાર્ટમાં ડિવાઈડ થશે. સો ટ્રાય યોર સેલ્ફ ટુ ફાઇન્ડ ધી ચેન્જ ઓફ ઓર્ડર ઇન ધીસ example. I hope you understood these type examples. So now today we stop here. In next lecture we will discuss is related example. Thank you. Have a good all of you.